ઓમ જય 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 નમોસ્તુ 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 નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐરિયાણમ નમો વચ્છાયાણમ નમો લોય સર્વસાણમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે ચિત્સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે तीन भुवन में सार्वित राग विज्ञानताम शिव स्वरूप शिव का नमः त्रियोग समारिके अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छड़ाड़ा ग्रंथ में पांचमी ढाळ 12 भावना एमा निर्जरा भावना पाठ करीशुं। निज काल पाय विधि धरना तासो निज काजन सरना तप करी जो कर्म की पावे सोई शिव सुख दर्शावे। તો એને આપણે મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથના આધારે આ નિર્જરા સંબંધના સ્વરૂપને વધારે સ્પષ્ટ રીતે સમજી રહ્યા છીએ। તો ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે વાત કરી હતી કે જે વારંવાર અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલન શબ્દના જે પ્રયોગ આવે છે તો એનો આ નિર્જરા સાથે પણ કેવી જાતિનો રિલેશન છે એને આપણે મોક્ષ માર્ગ પ્રકાશકના બીજા અધિકારના આધારે સમજ્યા હતા। ચારિત્ર મોક્ષ સંબંધનું જે પ્રકરણ છે એના આધારે 1 મિનિટમાં ચર્ચા કરીને આપણે આગળ વધીએ છીએ 2 મિનિટમાં કે સિમ્પલ જે કાલનો ભાવ કરી દઈએ કે જો એક લેશ્યા શબ્દ છે લેશ્યા તો એ લેશ્યા જે છે એ 6 પ્રકારની હોય કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ ને શુક્લ બરાબર છે। લેશ્યા 6 પ્રકારની કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ ને શુક્લ। તો એ જે લેશ્યા જે છે ને એ કષાયની તીવ્રતા મંદતા સાથે રિલેટેડ છે। કષાયની તીવ્રતા ક્રોધ માન માયા લોભ જે કષાય થાય છે ને એ તીવ્ર મંદ કૃષ્ણ એટલે ખૂબ તીવ્ર ક્રોધ પછી એના કરતા ડાઉન થતું જાય શુક્લ લેશ્યા એટલે એકદમ મંદ કષાય છે કૃષ્ણ એટલે તીવ્ર કષાય। તો લેશ્યા જે પેલું ભણે ને લેશ્યા તો લેશ્યાનો રિલેશન લેશ્યાનો સંબંધ કષાયની તીવ્રતા મંદતા સાથે છે। તીવ્રતા 6 પ્રકારની લેશ્યા છે એનો સંબંધ તીવ્રતા મંદતા સાથે છે। બીજું જે આપણે ભણાય અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન હવે એમાં ગોટાળો નહીં કરતા અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન। તો જે અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન વગેરે જે છે ને એ અહીંયા આ આત્માને સમ્યક્ત્વ સ્વરૂપાચરણ ચારિત્ર ન હોવાની અપેક્ષાએ દેશ ચારિત્ર ન હોવાની અપેક્ષાએ સકલ ચારિત્ર ન હોવાની અપેક્ષાએ યથાખ્યાત ચારિત્ર ન હોવાની અપેક્ષાએ સમજાય છે કે નહીં? તો અનંતાનુબંધી વગેરેનો રિલેશન બરાબર સમજો। અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન જે કષાય છે એનો સંબંધ કષાયની તીવ્રતા મંદતા સાથે નથી કષાયની તીવ્રતા મંદતાનો રિલેશન લેશ્યા સાથે છે અને આ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન વગેરે જે છે એનો રિલેશન જે છે એ અહીંયા આત્માને સ્વરૂપાચરણ ચારિત્ર દેશ ચારિત્ર સકલ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર ન હોવું એની સાથે છે। અનંતાનુબંધી કસાય જીવને અહીંયા હશે તો એ જીવને સમ્યક દર્શનને સ્વરૂપાચરણ ચારિત્ર નહીં હોય સમજાય છે કે નહીં? લેશ્યા એને એ આપણે જોઈએ હવે લેશ્યાની એની સાથેનો મેચિંગ કરીને જરા જોઈએ તો જુઓ સમજો હવે બરાબર છે ને લેશ્યાનો રિલેશન કષાયની તીવ્રતા મંદતા સાથે અને અનંતાનુબંધીનો રિલેશન જે છે અનંતાનુબંધી આદિનો રિલેશન જે છે અનંતાનુબંધી અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન એનો રિલેશન અહીંયા આત્મામાં સ્વરૂપાચરણ ચારિત્ર દેશ ચારિત્ર વગેરે અહીંયા નથી તો એની સાથે રિલેશન છે બરાબર। જોઈએ હવે કે એક જીવ બરાબર એક જીવ કૃષ્ણ લેશ્યા વાળો હોય કૃષ્ણ લેશ્યા વાળો હોય પણ એને અનંતાનુબંધી ન હોય એવું જોવામાં આવે। કૃષ્ણ લેશ્યા વાળો હોય જેમ સાપી નરકનો નારકી છે બરાબર છે કે નહીં
એને લેશિયા કૃષ્ણ છે, પણ અનંતાનુબંધી કસાય નથી. સમજી ગયા ને આખી વાત? લેશિયા કૃષ્ણ છે, અનંતાનુબંધી કસાય નથી, એટલે ચોથું ગુણસ્થાન સમ્યક દ્રષ્ટિ છે. લેશિયા કૃષ્ણ છે, એને કૃષ્ણ લેશિયા એટલે તીવ્ર ક્રોધ વગેરેના પરિણામ છે, એને કૃષ્ણ લેશિયા ગુણસ્થાન ચોથું છે. ચોથા ગુણસ્થાન વાળાને 6 લેશિયા જોવામાં આવે. પહેલા ગુણસ્થાન વાળાને 6 ચોથા ગુણસ્થાન વાળાને 6 લેશિયા જોવામાં આવે. બરાબર છે કે નહીં? એટલે સમજ જરા ધ્યાનથી, પછી આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર આવીએ છીએ. કે એટલા માટે નરકનો નારકી જે 7મી નરકમાં એને લેશિયા કૃષ્ણ છે, પણ અનંતાનુબંધી નથી. અનંતાનુબંધી નથી એટલે કે અંદરમાં એને સ્વરૂપાચરણ ચારિત્ર અને સમ્યક દર્શન છે, એટલે કે એને 41 પ્રકૃતિઓનો બંધ નથી થતો. 41 પ્રકૃતિનો બંધ નથી થતો એને. સમજાય છે કે નહીં? અને બીજી બાજુ આ બાજુ બાલ બ્રહ્મચારી, કોઈ બાલ બ્રહ્મચારી જીવ છે એ મંદ કષાયના પરિણામ છે, એને શુક્લ લેશિયા છે. શુક્લ લેશિયા જે કહે ને કૃષ્ણ નીલ કાપોત પીત પદ્મ. હવે એ જે છે બાલ બ્રહ્મચારી છે, દ્રવ્યલિંગી મુનિરાજ છે, વ્રતાદિનું પાલન કરે છે, એની લેશિયા શુક્લ છે, પણ અનંતાનુબંધી કસાય એને છે. લેશિયા શુક્લ લેશિયા છે, એટલે કસાય મન છે, લેશિયા શુક્લ છે, શુક્લ લેશિયા છે, પણ અનંતાનુબંધી એને જોવામાં આવે છે. અનંતાનુબંધી છે એટલે કે શુક્લ લેશિયા હોવા છતાં એને પેલી મિથ્યાત્વ વગેરે 41 પ્રકૃતિઓનો બંધ થાય છે. ફરીથી, શુક્લ લેશિયા હોવા છતાં એને અનંતાનુબંધી કસાય જે છે ને, એટલે સમ્યક દર્શન નથી ને લેશિયા શુક્લ છે તો પણ કે છે 41 પ્રકૃતિઓનો બંધ થાય છે. જે દરેક મિથ્યાત્વ અનંતાનુબંધી વગેરે જે બંધ ચાલુ રહે એ 41 નો બંધ ચાલુ રહે છે. અને બીજી મિથ્યાત્વની સાથે એને સ્થિતિ કોડાકોડી સાગરોની બંધાય છે. કોડાકોડી સાગરોની સ્થિતિ બંધાય છે. અને સત્તામાં પણ કોડાકોડી સાગર પડેલા છે. જ્યારે પેલા નરકની અંદર નારકી જે છે ને, લેશિયા કૃષ્ણ લેશિયા છે. કૃષ્ણ લેશિયા છે, પણ અનંતાનુબંધી નથી એને. અનંતાનુબંધી નથી તો 41 પ્રકૃતિઓનો બંધ થતો નથી. એ સિવાય જે જેટલાનો બંધ થાય છે ને, અંતઃ કોડાકોડી સાગર જેટલો જ બંધ થાય છે. ત્યારે આ બાજુ જે મિથ્યા દ્રષ્ટિ જે છે ને, દ્રવ્યલિંગી શ્રમણ જે છે, કષાય લેશિયા શુક્લ લેશિયા છે, એને કોડાકોડી સાગરોમાં બંધ થાય છે, જ્યારે આને અંતઃ કોડાકોડી સાગરમાં બંધ થાય છે. સમજાય છે? અને આ જે છે એને સત્તામાં જે છે એ સ્થિતિ અંતઃ કોડાકોડી સાગરની રહી જાય છે. જે સ્ટોકમાં હતું ને એ પણ અંતઃ કોડાકોડી સાગરમાં, અંતઃ કોડાકોડી સાગર ઘટી જાય છે. આ નિર્જરાનું પ્રકરણ ચાલી રહ્યું છે ને, નિર્જરા એટલે સ્થિતિ એની ઘટી ગઈ, નવી સ્થિતિ ઓછી પડે, જેનો સ્ટોકમાં પણ અંતઃ કોડાકોડી સાગર થઈ ગયું, એક કોડાકોડી સાગરના અંદરમાં. જ્યારે આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જે છે લેશિયા શુક્લ લેશિયા છે, તો એને 41 પ્રકૃતિનો બંધ થાય અને અનેક કોડાકોડી સાગરોનો બંધ થાય, અને જે સ્ટોકમાં પણ કોડાકોડી સાગર પડેલા છે. એટલે અહીંયા વાત આપણી પાસે રિઝલ્ટના રૂપમાં એ આવ્યું ને કે કશાયની તીવ્રતા મંદતા સાથે રિલેશન નથી, બાહ્ય પ્રવૃત્તિ સાથે રિલેશન નથી. અહીંયા આત્માના આશ્રય જે વિશુદ્ધતા પ્રગટ થાય છે, આત્માના આશ્રય જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ પ્રગટ થાય છે, એટલે કે આત્માના આશ્રય વગર ધર્મની શરૂઆત થતી નથી, ધર્મની વૃદ્ધિ થતી નથી, ધર્મની પૂર્ણતા થતી નથી. સૌથી પહેલા નંબરમાં જે અનંતાનુબંધી કસાયનો અભાવ કરવો છે ને, તો પેલી શુક્લ લેશિયા, આ બાજુ દ્રવ્યલિંગી મુનિરાજની લેશિયા શુક્લ છે, એટલે એને કસાય મંદ કરી, પણ અંદરમાં અકસાય સ્વભાવી આત્માનો આશ્રય ના કર્યો, અકસાય સ્વભાવી આત્માનો આશ્રય ના કર્યો. કસાય મંદ કરી, એની ના નથી, એ જશે ગ્રૈવેકમાં, પણ પરિભ્રમણ ચાલુ રહેશે. જ્યારે આ બાજુ નરકમાં નારકી છે ને, વેદના સમ્યક્ત્વ, એટલી બધી તીવ્ર વેદના છે એને, અને એકદમ એને પૂર્વના સંસ્કાર તાજા થઈ ગયા, વેદના ગણી છે, અને અંદરમાં પૂર્વના અરે મેં પૂર્વે ધર્મની વિરાધના કરી, એટલા માટે હું દુઃખો ભોગવું છું, મેં આત્માનો અનુભવ ના કર્યો, અનાદિકાલથી રખડ્યો છું. અને એ જીવ અંદરમાં આત્માની અનુભૂતિ કરી લીધી, અકસાય સ્વભાવી આત્માને સ્પર્શ કરી લીધો,
અને એ અંદરમાં અકસાય સ્વભાવી વિતરાગ સ્વભાવી આત્માનો અનુભવ કર્યો ને, એટલે એ અનંતાનુબંધી કસાય નીકળી ગઈ. લેશ્યા ભલે કૃષ્ણ હોય, વાંધો નથી, લેશ્યા ભલે કૃષ્ણ હોય. તો એને કહે છે એ અનંતાનુબંધી કસાય નીકળી ગઈ, એટલે એ જીવને સમ્યક દર્શનને સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટ થયું. અને એ જીવ ક્રમે કરતા આગળ આગળ વધતા વધતા ચારેય ચોકડીનો અભાવ કરીને નિર્વાણ પદને પ્રાપ્ત થઈ જશે. ચારેય કષાયનો અભાવ કરીને નિર્વાણ અલ્પકાળમાં ચાલુ જશે. જ્યારે આ બાજુ જે દ્રવ્યલિંગી શ્રમણ જે છે ને, એને કષાય મંદ કરીને ગ્રૈવેકમાં ગયો, પણ મિથ્યાત્વ જ્યાં સુધી નથી છૂટતું ને, તો એ જીવ ક્રમશઃ પાછો ફરતો ફરતો નિગોદમાં પણ ચાલુ જાય. એવું બની શકે, ફરતો ફરતો નિગોદમાં ચાલુ જાય. જ્યારે આને તો ગેરંટી થઈ ગઈ કે અલ્પકાલમાં મોક્ષમાં સિદ્ધ પરમિષ્ટિ તરીકે બિરાજમાન થઈ જશે. એટલે જે આપણી વાત ચાલી રહી છે ને, કે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર તું નિર્જરાનું માપ કાઢે છે ને, તો એ તારી ભૂલ છે ભાઈ. અને એના માટે આપણે તમને મેં કહ્યું હતું કે તમે ટોડરમજી સાહેબે જે કહ્યું છે ને, કે એનું વર્ણન અમે આગળ ઉપર કરીશું, કે કષાયોની પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નહીં, પરંતુ કષાયોની પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નહીં, પણ કષાય શક્તિ ઘટવાની સાથે એનો રિલેશન છે. અને એ વાતને આપણે સમજવા માટે મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર 253 નંબરના પેજ ઉપર જરાક આવજો તમે, જે 251 ઉપર હેડિંગ છે દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણું. બહુ સુંદર પ્રકરણ છે, સમજજો. જે ટોડરમાં જે લખ્યું ને, આનું વર્ણન અમે આગળ કરીશું, જે એને લખ્યું હતું ત્યાં આગળ, ત્યાં પંડિતજીએ લખ્યું હતું કે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કષાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા નિર્જરા થાય છે. આવું હતું ને, અંતરંગ કષાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા નિર્જરા થાય છે, તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું, ત્યાંથી જાણવું. તો આપણે જે વાંચીએ છીએ ને, તમે પણ વિચારજો, બરાબર છે કે નહીં. 251 પેજ ઉપર દ્રવ્યલિંગીના અભિપ્રાયનું અયથાર્થપણ. હવે જુઓ, પાછળ 253 એમાં જ વધતા વધતા આગળ આવજો, બરાબર. ઉભયાભાસી મિથ્યા દ્રષ્ટિની ઉપરનું પ્રકરણ છે, એક શંકા છે. 253 પેજ ઉપર એક શંકા લખી છે, શંકા શબ્દ પડ્યું છે. જુઓ શું કહે છે, સાંભળજો. એ શંકાની ઉપરની એક લાઈન વાંચું છું. સિદ્ધાંતમાં અસંયત અને દેશ સંયત સમ્યક દ્રષ્ટિ કરતા પણ તેને એટલે દ્રવ્યલિંગી શ્રમણને હીન કહ્યું છે, કેમ કે તેને તો ચોથું પાંચમું ગુણસ્થાન છે, જ્યારે આને પહેલું જ ગુણસ્થાન છે. સિદ્ધાંતમાં એટલે જે કરણાનીઓ વગેરે સિદ્ધાંતના જે ગ્રંથો છે, શાસ્ત્રોમાં શું કહેવું છે કે જે ધવલા વગેરે મોટા મહાન ગ્રંથો જે છે, એ બધી જીનવાણીમાં અસંયત અને દેશ સંયત સમ્યક દ્રષ્ટિ એટલે ખરા ને, અસંયત એટલે ચોથું ગુણસ્થાન અને દેશ સંયત એટલે પાંચમું ગુણસ્થાન. અસંયત અને દેશ સંયત સમ્યક દ્રષ્ટિ કરતા પણ દ્રવ્યલિંગી શ્રમણને હીન કહ્યા છે, કેમ કે તેને તો ચોથું પાંચમું ગુણસ્થાન એટલે પેલા તો જે ચોથું પાંચમું, જ્યારે આને પહેલું જ ગુણસ્થાન છે. દ્રવ્યલિંગી જે શ્રમણ છે, મહાવ્રત વગેરે પાડે છે, કુટુંબ ઘરબાર છોડી છે, હજારો રાણીઓ છોડીને જંગલમાં રહે છે, શરીરના ખંડ ખંડ થતા વ્યગ્ર થતા નથી, ઉગ્ર અનશન આદિ ઘણું તપ કરે છે, શરીર ઉપર એક વસ્ત્રનો તાણો વાણો નથી, એકદમ કષાય મંદ, જે આપણે શુક્લ લેશ્યા સમજાય છે ને, આપણે સમજે લેશ્યા શુક્લ છે, કેમ કે ગ્રૈવેક સુધી પહોંચે છે, 9મી ગ્રૈવેક સુધી. શુક્લ લેશ્યા વગર નહીં પહોંચે, પણ આત્માનો અનુભવ નથી, છે અંદરમાં મિથ્યા દર્શન, પેલી 41 પ્રકૃતિઓ બાંધી રહ્યો છે, બરાબર સમજજો. તો એ કહે છે કે સિદ્ધાંતની અંદર પેલા ચોથા પાંચમા વાળા જે ગ્રહસ્થ છે, કુટુંબ પરિવાર લગ્ન કરેલા છે, ભરેલો પરિવાર છે, એની વચ્ચે રહે છે, તો કહે છે કે તો પણ એ ચોથા પાંચમા ગુણસ્થાન વાળાને દ્રવ્યલિંગી મુનિરાજ કરતા ઊંચા કહ્યા છે, અને દ્રવ્યલિંગી મુનિરાજને આ ચોથા પાંચમા વાળા કરતા એમની પોસ્ટ નીચી કહી છે. આવું કહ્યું છે. જુઓ કેમ, ચોખવટ કરી, કેમ કે આને પહેલું જ ગુણસ્થાન છે, બહારમાં લેશ્યા શુક્લ છે, ઉગ્ર અંશન આદિ બહારમાં તપ કરે છે, પણ ગુણસ્થાન પહેલું છે. એનો અર્થ અંદરમાં અકસાય સ્વભાવી ભગવાન આત્માનો અનુભવ નથી.
ભગવાન આત્મા એને તિરોભૂત થઈ ગયો છે, શુદ્ધાત્માના એને દર્શન નથી થયા. એ શરીરની ક્રિયા અને મંદ કષાયની અંદર ક્યાંક ઉપાદેયપણાની એને બુદ્ધિ રહી ગઈ છે, ત્યાં રોકાયેલો છે. એને ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા શુદ્ધ આત્મા ઉપાદેય થયો નથી. ઉપાદેય થયો એને ભગવાન આત્મા હે થઈ ગયો છે. હવે જો શંકા છે, પ્રશ્ન સાંભળજો. કષાયોની પ્રવૃત્તિને શક્તિ વાળી વાત. અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિને થોડી છે. આ પ્રશ્ન છે, બરાબર. કષાયોની પ્રવૃત્તિ જોવામાં આવે તો ચોથા મહાત્મા વાળાની કષાયોની પ્રવૃત્તિ વધારે છે, સીધી વાત છે. એ કહ્યું ને, ધંધો વ્યાપાર કરતા હોય, ગ્રાહક સાથે ડીલ કરતા હોય, ક્યાંક વળી યુદ્ધમાં પણ દેખાય, ક્યાંક ભોગમાં પણ દેખાય, ભોગમાંય દેખાય, ઘરમાંય દેખાય, યુદ્ધમાં દેખાય, લગ્નના પ્રસંગોમાં તૈયારી કરતા દેખાય, ધંધો વ્યાપાર ઉઘરાણી કરતા દેખાય. જ્યારે આ બધી કષાયોની પ્રવૃત્તિ એને તો જોવામાં આવે છે, ક્યારેક ક્રોધ કરતો દેખાય, ક્યારેક માન કરતો દેખાય. હા, તો એ કહે છે કે એને તો આ પ્રકારની કષાયોની પ્રવૃત્તિ જોવામાં આવે છે, અને દ્રવ્યલિંગી મુનિરાજને એવી કોઈ કષાયોની પ્રવૃત્તિ નથી. તો કહેજો, અને દ્રવ્યલિંગી મુનિને થોડી છે. તેથી અસંયતવા દેશ સંયત સમ્યક દ્રષ્ટિ તો 16મા સ્વર્ગ સુધી જ જાય છે. ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રૈવ્યક સુધી જાય છે. હવે પેલા આટલું સમજી લો, પછી પછી સ્ટેપ સમજીએ એટલે ખ્યાલ આવશે આખું પિક્ચર. હવે આ શંકાકાર શું કહેવું છે, એને એને આ દ્રવ્યલિંગી મુનિરાજની પોસ્ટ જે છે એ ચોથા મહાત્મા વાળા કરતા એમની પોસ્ટ ઊંચી છે, એ એને સિદ્ધ કરવું છે. એ સિદ્ધ કરવું છે. અને ઉપર વાત કરી કે ચોથા મહાત્મા વાળાઓને કષાયોની પ્રવૃત્તિ છે વધારે દ્રવ્યલિંગી મુનિરાજ કરતા, તો પણ દ્રવ્યલિંગી મુનિરાજની પોસ્ટ ચોથા મહાત્મા વાળા કરતા એમની પોસ્ટ ઊંચી નથી. બરાબર છે કે નહીં? તો એ સિદ્ધ કરવું છે કે ભાઈ આવું કેવી રીતે? ચોથા મહાત્મા વાળાને કષાયોની પ્રવૃત્તિ ઘણી છે અને દ્રવ્યલિંગી મુનિરાજને કષાયોની પ્રવૃત્તિ થોડી છે. હવે એનું રિઝલ્ટ સમજાવે છે કે ચોથા પાંચમા વાળા જે છે ને, ગુણસ્થાન વાળા, ચોથું પાંચમા ગુણસ્થાન વાળા, એ કષાયોની પ્રવૃત્તિ છે, અને એ પરિણામ જે છે તો એ જશે તો 16મા સ્વર્ગ સુધી જાય છે. 16મા સ્વર્ગ સુધી જાય છે, 16 સ્વર્ગથી ઉપર નથી જતા. અને 16 સ્વર્ગની ઉપર ગ્રૈવેક આવ્યા, 9 ગ્રૈવેક આવ્યા. 16 સ્વર્ગની ઉપર 9 ગ્રૈવેક આવ્યા. બરાબર સમજો, હું જે સમજાવું છે. 16 સ્વર્ગની ઉપર 9 ગ્રૈવેક આવ્યા. તો આ દ્રવ્યલિંગી મુનિરાજ જે છે 16મા સ્વર્ગથી ઉપર જાય છે, 9મી ગ્રૈવેક સુધી જાય છે. 1 2 3 4 5 9 ગ્રૈવેક સુધી જાય છે. એ 9 ગ્રૈવેક સુધી જાય છે દ્રવ્યલિંગી મુનિરાજ. અને આ તો 16મા સ્વર્ગ સુધી જાય છે ચોથા પાંચમા વાળા. અને આ દ્રવ્યલિંગી મુનિરાજ પહેલા ગુણસ્થાન વાળા, મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાન વાળા, એ 9મી ગ્રૈવેક સુધી જાય છે. તો તમે હવે સમજો, અને આ એક સ્ટેજ આવી ગયું, બરાબર છે ને? અને આ દ્રવ્યલિંગી મુનિરાજ 9મી ગ્રૈવેક સુધી જાય, અને એની ઉપર 5 આપણે 9 અનુદિશ ને સર્વા સિદ્ધિ વગેરે આવી ગયા, ભાવલિંગી મુનિરાજ. બરાબર સમજો, આ ત્રણ રેન્જ બરાબર સમજવાની છે ખાસ, તો આનો જવાબ ક્લિયર થશે. ચોથા પાંચમા વાળા 16મા સ્વર્ગ સુધી જાય, બરાબર. આ મિથ્યા દ્રષ્ટિ જે દ્રવ્યલિંગી મુનિરાજ છે 9મી ગ્રૈવેક સુધી જાય, અને 9મી ગ્રૈવેકની ઉપર 9 અનુદિશ ને 5 અનુત્તર વિમાન છે, 14 9 અનુદિશ ને અનુત્તર જે સર્વાસિદ્ધિ વગેરે. તો એ 9 ગ્રૈવેકની ઉપર જશે ને, તો આ મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી નહીં જાય. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગીની રેન્જ 9મી ગ્રૈવેક સુધી છે. ભાવલિંગી મુનિરાજ છે આ દ્રવ્યલિંગી 9મી ગ્રૈવેક સુધી, ભાવલિંગી મુનિરાજ છે 9મી ગ્રૈવેકની ઉપર જશે. 9મી ગ્રૈવેકની ઉપર ભાવલિંગ સર્વા સિદ્ધિ વગેરે છે ને, તો ત્યાં ભાવલિંગી જશે. એ આપણી પાસે 3 વસ્તુ થઈ ગઈ. સૌથી ઉપર ભાવલિંગી, એની વચ્ચે આવ્યા તો દ્રવ્યલિંગી, બરાબર છે ને, અને એની નીચે આવ્યા તો ચોથા પાંચમા વાળા. એટલે 16મા સ્વર્ગ સુધી ચોથા પાંચમા વાળા, 16મા સ્વર્ગ સુધી ચોથા પાંચમા વાળા, એનાથી ઉપર નહીં જાય, ફિક્સ છે. એનાથી ઉપર નહીં જાય 16 સ્વર્ગથી ઉપર, બરાબર. 16 સ્વર્ગ ખ્યાલ છે ને? આપણો આ સુદર્શન મેરુ પર્વત પૂરો થાય ને, સુદર્શન મેરુ આપણા મધ્ય લોકમાં છે, 1,00,000 યોજનનો મેરુ પર્વત છે. પછી આપણે લોક ભાવનામાં ભણીશું, હવે થોડા ટાઈમ આવી રહી છે આપણે લોક ભાવના. તો એ સુદર્શન મેરુ પૂરો થાય 1,00,000 યોજનનો, પછી માથાનું વાડો અંતર છોડો ને ત્યાંથી સ્વર્ગ શરૂ થઈ જાય, ત્યાંથી સ્વર્ગ શરૂ થઈ જાય ઉપર, સ્વર્ગ ઉપર શબ્દ. તો એ 16 સ્વર્ગ છે, 16 સ્વર્ગ. આમ બે 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 કપલમાં, એટલે 8 કપલ એટલે 16 સ્વર્ગ. તો 16 સ્વર્ગ સુધી આ ચોથા પાંચમા વાળા જશે, એની ઉપર નહીં જાય.
એની ઉપર નહીં જાય, ફિક્સ છે. હવે એની ઉપર નવ ગ્રૈવ્યક આવી ગયા, તો આ દ્રવ્યલિંગી મુનિરાજ છે એ નવ ગ્રૈવ્યક સુધી જાય, એની ઉપર નહીં જાય, ફિક્સ છે. અને ભાવલિંગી મુનિરાજ જે છે, ભાવલિંગી એટલે સમજી ગયા ને, જેમને આ 3 ચોકડી કષાયનો અભાવ છે, 3 ચોકડી. પેલાને તો દ્રવ્યલિંગી મુનિરાજને તો આ બધું છે, મિથ્યાત્વ, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન બધું છે દ્રવ્યલિંગી મુનિરાજને. અને આપણે રોજ કહીએ છીએ કે આ જીવની કથા છે. આ દોલતરામજી પહેલી ઢાળમાં લખીએ, તાસ ભ્રમણ કી હે બહુ કથા. આ તમારા ને મારા પરિભ્રમણની કથા છે. આપણે પૂર્વે અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યું છે, જે ટોડરમાં જોઈએ. બીજા કોઈની વાત નથી. મારામાં આવા દોષ હોય તો મારે દોષ કાઢવાના છે. સીધું અહીંયા જોવાનું છે, આપણે અહીંયા અંદર જોવાનું છે. પૂર્વે મેં આ બધું વ્યવહારનું લિસ્ટ ચેક કરો, કેટલા વ્યવહાર દ્રવ્યલિંગમાં વ્યવહારનું કેટલું મોટું લિસ્ટ હતું આપણું. તો સમજો જરાક કે એ દ્રવ્યલિંગી મુનિરાજ જે છે, કે જે છઠ્ઠા અંદર લખ્યું ને, મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો, તો એ તો આપણી કથા છે. કેમ કે પહેલી ઢાળમાં લખ્યું તાસ બ્રહ્મન કી હે, તો મારી સ્ટોરી છે, બધા મારા ફોટોગ્રાફ છે. ઓકે, બરાબર સમજો. નવ ગ્રૈવ્યક સુધી જશે ને, તો આ મિથ્યાત્વ અનંતા અનુબંધી જે છે ને, તો એ દ્રવ્યલિંગી મુનિરાજ નવ ગ્રૈવ્યક સુધી જશે. એની ઉપર ભાવલિંગી મુનિરાજ, કે જેમને આ મિથ્યાત્વ અનંતા અનુબંધી અપ્રત્યાખ્યાન 3 ચોકડી કષાયનો ભાવ, આ વિશુદ્ધતા, બરાબર છે કે નહીં, અને સંજ્વલન કસાય છે, સંજ્વલન કસાય, તો એ કહેશે જશે નવમી ગ્રૈવ્યકની ઉપર. તો હવે આનો શંકા, આની શંકા હવે સાંભળો જરાક. શંકા શું કેવું સાંભળો, કે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કસાયોની પ્રવૃત્તિ વિશેષ છે અને દ્રવ્યલિંગી મુનિરાજની થોડી છે. તેથી અસંયતવા દેશ સંયત સમ્યક દ્રષ્ટિ તો 16માં સ્વર્ગ સુધી જાય છે, ત્યારે દ્રવ્યલિંગી મુનિ અંતિમ ગ્રૈવ્યક સુધી જાય છે. માટે ભાવલિંગી મુનિથી તો આ દ્રવ્યલિંગીને હીન કહો. હવે પ્રશ્ન ખ્યાલ ને, ભાવલિંગી મુનિથી તો દ્રવ્યલિંગીને હીન કહો, પણ અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી તેને હીન કેમ કહેવાય? સમજી ગયા ને? એને શું કહી દીધું? હવે તમે 3 સ્ટેપ એટલે સમજ્યા. ભાવલિંગી મુનિરાજ ઉપર આવી ગયા, તો ભાવલિંગી મુનિરાજથી એમને હીન કહો, ઓકે. પણ આ ચોથા પાંચમા વાળા કરતા તમે એમને હીન કહો છો ને, તો એ વાત બેસતી નથી. અને એના માટે એને 2 તર્ક આપ્યા. 2 તર્ક આપ્યા, સમજજો. 2 તર્ક. કેવા તર્ક આપ્યા? એક તો પહેલો તર્ક એ આપ્યું કે ચોથા પાંચમા વાળા કરતા દ્રવ્યલિંગી મુનિરાજનું પદ ઊંચું છે, એ સમજાવવા માટે 2 તર્ક આપ્યા. એને પહેલો એક તર્ક એ આપ્યું કે જો ચોથા પાંચમા વાળાની જે કષાયોની પ્રવૃત્તિ છે ને, એના કરતા દ્રવ્યલિંગી મુનિરાજની કષાયોની પ્રવૃત્તિ ઓછી છે. કષાયની પ્રવૃત્તિ ઓછી છે. નંબર 1 તર્ક આપ્યો એને, પ્રવૃત્તિમાં જુઓ તો 2 માં કોણ ઊંચું? કે હા ભાઈ દ્રવ્યલિંગી મુનિરાજ ઊંચા, બરાબર છે કે નહીં? પહેલી દ્રષ્ટિ એવું લાગે ને કે ઊંચા. એક પહેલો તર્ક આપ્યો. બીજો તર્ક એને આપ્યો કે આ દ્રવ્યલિંગી મુનિરાજ જે છે ને 16 સ્વર્ગ કરતા ઉપર જાય છે, અને ચોથા પાંચમા વાળા 16મા સ્વર્ગ સુધી જાય છે, તો પોસ્ટ પણ એ ઉપર જાય છે એના કરતા. તો એ ચોથા પાંચમા વાળા કરતા ઊંચા થયા. એના માટે એને આ 2 લોજિક આપ્યા. અને સાથે પાછું એગ્રી પણ કર્યું કે હા ભાઈ ભાવલિંગી મુનિરાજ જે છે ને, તો 9મી ગ્રૈવ્યકથી ઉપર પણ જાય છે, એટલે એના કરતા તમે દ્રવ્યલિંગી મુનિરાજની પોસ્ટ નીચી ગણો તો બરાબર છે, વાંધો નથી, અમે એની સાથે સંમત છીએ. પણ ચોથા પાંચમા વાળા કરતા પણ દ્રવ્યલિંગી મુનિરાજનું પદ નીચું, એ વાત અમને બેસતી નથી. અને એના માટે કારણ આપે કે કષાયોની પ્રવૃત્તિ ઓછી છે અને 9મી ગ્રૈવ્યકમાં 16 સ્વર્ગથી ઉપર જાય છે, માટે અમને તો આવું લાગે છે. તમે કેમ આવું કહો છો? તો સમાધાન સાંભળજો, બહુ સરસ સમાધાન. પ્રશ્ન સમજ્યા હશો તો સમાધાનમાં પણ આનંદ આવશે. જુઓ, અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કષાયોની પ્રવૃત્તિ તો છે, તું કહે છે વાત બરાબર, કષાયોની પ્રવૃત્તિ જોવામાં આવે છે, ઓકે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી. શ્રદ્ધાનમાં જે આપણે દંડ સમાન શ્રદ્ધાન છે, જે કસાય થાય છે ને એને દંડ સમાન શ્રદ્ધાન છે. કે પેલી 100 ઉઠબેસની જગ્યાએ 20 કરવી પડી ને, તો 20 કરવી પડી ને, તો એ કહે છે કે આનંદ તો દેખાય, પણ આનંદ 20 ઉઠબેસ કરવાનો નથી, પણ પેલી 80 ઘટીને એનો આનંદ છે. એમ આ સમ્યક દ્રષ્ટિ જીવને જે કષાયોની પ્રવૃત્તિ જોવામાં આવે છે ને, તો કહે છે કે એની અંદર એને દંડ સમાન શ્રદ્ધા છે, વ્યાપાર સમાન શ્રદ્ધા નથી. એ મોક્ષની કમાણીનું કારણ નથી જાણતો, એને જે પરિણામ થાય છે એને જુઓ.
અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને કશાયોની પ્રવૃત્તિ તો છે, પરંતુ શ્રદ્ધાનમાં તેને કોઈ પણ કસાય કરવાનો અભિપ્રાય નથી, અને દ્રવ્યલિંગીને શુભ કસાય કરવાનો અભિપ્રાય હોય છે. વ્યાપાર સમાન શ્રદ્ધાન છે. શ્રદ્ધાનમાં તેને ભલો જાણે છે, માટે શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ તેને અધિક કસાય છે. શ્રદ્ધાન અપેક્ષાએ, અભિપ્રાય અપેક્ષાએ. હવે જો અહીં સમજજો શું કેવું છે, અહીં બરાબર સમજો. ચોથા ગુણોત્તર વાળા ચોથા પાન, કશાયોની પ્રવૃત્તિ છે, કશાયોની પ્રવૃત્તિ છે, પણ શ્રદ્ધાનમાં એને બુરો જાણે છે, માટે સમજો, કશાયોની પ્રવૃત્તિ છે, શ્રદ્ધાનમાં એને બુરો જાણે છે, એને કસાય કરવાનો અભિપ્રાય નથી. બરાબર છે. પ્રવૃત્તિ છે, શ્રદ્ધાનમાં બુરું જાણે છે, એટલે અભિપ્રાય નથી. જ્યારે દ્રવ્યલિંગી મુનિરાજને કશાયોની પ્રવૃત્તિ ઓછી દેખાય, પણ શ્રદ્ધાનમાં ભલું જાણે છે, માટે એને કસાય કરવાનો અભિપ્રાય છે. ફરી રિપીટ કરું છું, આ ત્રણ સ્ટેપ. ચોથા પાઠમાં વાળાને કશાયની પ્રવૃત્તિ તો છે ને, કશાયના પરિણામ છે, કશાયના પરિણામ પ્રવૃત્તિ છે. ભક્તિ પૂજાનું પણ પરિણામ જોવામાં આવે, કશાયના પરિણામ છે ને, પણ એ કહે છે શ્રદ્ધાનમાં એ કસાયના પરિણામને બુરા જાણે છે, એટલે એને કસાય કરવાનો અભિપ્રાય નથી. જ્યારે દ્રવ્યલિંગી મુનિરાજને કશાયની પ્રવૃત્તિ ભલે ના જોવામાં આવે, કહીને મંદ કસાય છે, શુક્લ લીસ્યા છે, તો એની મંદ કસાય છે ને, પણ અંદરમાં એ જે મંદ કસાય જે છે ને, શ્રદ્ધાનમાં એ માને છે કે આ મંદ કસાય શુભ ભાવ છે ને, એનાથી ધર્મ થશે, એટલે એને શ્રદ્ધાનમાં કસાયને ભલો જાણ્યો, અને એટલે એને કસાય કરવાનો અભિપ્રાય રહ્યો. એટલે શ્રદ્ધાની પ્રવૃત્તિને છોડો. પંડિતજી સમજાય, પ્રવૃત્તિ તો આને કશાયની પ્રવૃત્તિ છે, દ્રવ્યલિંગી મુનિરાજને કશાયની પ્રવૃત્તિ નથી, પણ શ્રદ્ધાનમાં તો શ્રદ્ધાનમાં આ સમ્યક દ્રષ્ટિ કસાયને બુરો જાણે છે, જ્યારે મિથ્યા દ્રષ્ટિ કસાયને ભલું જાણે છે. તો શ્રદ્ધાનમાં ફરક પડી ગયો. હજુ આગળ સ્ટેપ સમજજો. શ્રદ્ધાન અપેક્ષાએ અસંયત સમ્યક દ્રષ્ટિથી પણ તેને અધિક કસાય છે, અભિપ્રાયની અપેક્ષાએ વધારી છે. વળી સાંભળજો, દ્રવ્યલિંગીને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતી કર્મમાં પુણ્ય પાપ બંધનો ભેદ શુભ અશુભ યોગોના અનુસારે છે, માટે તે અંતિમ ગ્રૈવ્યક સુધી પહોંચે છે, પણ એ કાંઈ કાર્યકારી નથી, કારણ કે અઘાતી કર્મ કાંઈ આત્મગુણના ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે, તો તેથી શું થયું, એ તો બાહ્ય સંયોગ માત્ર સંસાર દશાના સ્વાંગ છે, અને પોતે તો આત્મા છે, માટે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે, તેનું હીનપણું કાર્યકારી છે. બહુ સરસ વાતો છે. એક જો પેલી વાત તો જે હતી ને, બે વાત પેલા મૂકી હતી, કે એક તો પેલી કશાયોની પ્રવૃત્તિ દ્રવ્યલિંગી મુનિરાજને, બરાબર સમજો, કશાયોની પ્રવૃત્તિ દ્રવ્યલિંગી મુનિરાજને ઓછી છે, ને ચોથા પાત્મા વાળાને વધારે છે, માટે તમે એને ઊંચા કહો. તો ટોડરમલજી પહેલો જવાબ આપી દીધો કે વાત તારી બરાબર છે, કે ચોથા પાત્મા વાળાને કશાયોની પ્રવૃત્તિ વધારે, દ્રવ્યલિંગી મુનિરાજને ઓછી. પણ એ ચોથા પાત્મા વાળા અભિપ્રાયમાં શ્રદ્ધામાં કશાયને ભલું નથી જાણતા, જ્યારે દ્રવ્યલિંગી મુનિરાજ છે ને, એ અભિપ્રાયમાં શ્રદ્ધામાં એ કસાયને ભલું જાણે છે. એટલે પહેલી વાત તારો છેદ ઉડી ગયો, પરંતુ કશાયની પ્રવૃત્તિ જોતો હતો ને, અને એના કારણે તું એને ઊંચા માનતો હતો. પણ કે છે કે પ્રવૃત્તિ ભલે દેખાય, પણ અંદરમાં શ્રદ્ધામાં ચેક તો કર. સમ્યક દ્રષ્ટિ તો આ દેખાય છે ને, આ અત્યારે તને કશાય દેખાય છે પ્રવૃત્તિ, પણ અંદરમાં ગમતી નથી ને, તો ઘડીકમાં વિતરાગ ભાવ પ્રગટ કરીને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં ચાલ્યા જશે. ગમતું નથી એટલે કાઢશે, રોગ સમાન જાણે છે, રોગ સમાન. ત્યારે દ્રવ્યલિંગી શ્રમણને એ જે કશાય ભલે મંદ છે, કશાયની પ્રવૃત્તિ ઓછી છે, પણ એને કશાયમાં રસ છે, રાગનો રાગ છે, કશાયનો રાગ છે અંદરમાં, એટલે કશાય તોડતો નથી, કશાયને પુષ્ટ કરતો જાય છે. ભલો જાણે છે ને અભિપ્રાયમાં, એટલે કશાયને પુષ્ટ જાણતો જાય છે, એટલે કશાય વધતી જાય છે. અને કોઈને કાળક્રમે એ સંસારમાં ક્યાંય ને ક્યાંય પરિભ્રમણ એના ચાલુ રહે છે. જ્યારે આને બુરો જાણ્યો છે ને, ભલે દેખાય પણ બુરો જાણ્યો છે, તો શરીરમાં રોગને બુરો જાણે તો કાઢવાનો પ્રયત્ન કરે ને, તો આ જે દેખાય ભલે, પણ એ કાઢવાનો પ્રયત્ન કરે છે. બસ
એટલે પહેલો જવાબ આપ્યો. હવે બીજો જવાબ, બીજો એનો જવાબ એ છે કે એને કહ્યું કે ભાઈ એમનો 16 સ્વર્ગથી ઉપર જાય છે દ્રવ્યલિંગી મુનિરાજ, અને આ તો 16 સ્વર્ગ સુધી જાય છે, માટે એમને તમે ઊંચા કહો. તો પંડિતજી બહુ સરસ જવાબ આપ્યો એનો. શું કહ્યું કે જુઓ, આપણે ભણ્યા હતા ઘાતી કર્મની પ્રકૃતિ ને અઘાતી કર્મની પ્રકૃતિ. અઘાતી કર્મમાં કેટલીક પુણ્ય પ્રકૃતિ હોય ને કેટલીક પાપ પ્રકૃતિ હોય, બરાબર સમજજો. કેટલીક પુણ્ય પ્રકૃતિ, કેટલીક પાપ પ્રકૃતિ. ઘાતી કર્મની બધી પ્રકૃતિ પાપ પ્રકૃતિ, કેમ કે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત હોય. ઘાતી કર્મ આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત. અઘાતી કર્મનો આત્માના ગુણો સાથે રિલેશન નથી, એનાથી બાહ્ય સંયોગ મળે છે. બાહ્ય સંયોગ મળે છે, આત્માના સાથે કોઈ રિલેશન નથી, એનો બાહ્ય સંયોગની પ્રાપ્તિ થાય છે. તો પંડિતજીએ જવાબ આપ્યો કે સાંભળ, તું જે ઊંચા નીચા પદની વાત કરે છે ને, તો કહે છે દ્રવ્યલિંગી મુનિરાજને મંદ કષાયના પરિણામ છે. તો કહે છે કે યોગોની પ્રવૃત્તિ શુભ પ્રવૃત્તિ છે. યોગની, યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ થાય છે ને, આપણે ભણ્યા યોગ વડે પ્રકૃતિ પ્રદેશ બંધ. તો એમને યોગોની પ્રવૃત્તિ શુભ છે ને, તો અઘાતી કર્મમાં પેલી પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિ એવા ભેદ પડે છે ને, તો એમને પુણ્ય પ્રકૃતિ બંધાય છે. એ પ્રકારેની અઘાતી કર્મમાં પુણ્ય પ્રકૃતિ બંધાય છે. તો એથી 9મી ગ્રેવિયક સુધી જાય, ભલે જાય, ઉપર જાય છે 9મી ગ્રેવિયક સુધી, અને આ એટલે સુધી નથી જતા, આ એટલે સુધી નથી જતા. પણ એ તો કહેવું છે કે એ તો બાહ્ય સંસાર દશાના સ્વાંગ છે. બાહ્ય આ અઘાતી કર્મનું ફળ છે, સમજે. કોઈનું શરીર એકદમ રૂપાળું શરીર હોય, કોઈના શરીરમાં કુષ્ઠ રોગ નીકળ્યો છે, સમજાય છે કે નહીં. કોઈનું શરીર કાળું કુબડું છે, કોઈનું શરીર ગોરું રૂપાળું છે. એ તો અઘાતી કર્મના ફળ છે ને, એનાથી શું મતલબ છે? એ તો સ્વાંગ છે, ઘડીકમાં બદલાઈ જશે, ઘડીકમાં બદલાઈ જશે. પંડિત ત્યાંથી જવાબ આપ્યો કે તું કહે છે ને કે ઉપર નીચે, પણ એ તો કહે છે સ્વાંગ છે, સંસાર દશાનો સ્વાંગ છે, સંસારનો સ્વાંગ છે. ખ્યાલ આવે છે કે નહીં? એનાથી શું મોટું નાનું માનવાનું? તો એ કહે છે કે મંદ કષાયના, તું કહે છે ને એને શુક્લ લેસ્યા છે, મંદ કષાય છે, કષાયની પ્રવૃત્તિ ઓછી છે, તો ઉપર ગયા. તો ઉપર ગયા પણ કેટલો ટાઈમ રહેવાનું ત્યાં? પછી રહેવાનું કેટલા ટાઈમ? અને એ વખતે પણ છે તો ત્યાં મિથ્યાત્વ અનંતાનુબંધી છે, તો દુઃખી. ગ્રેવિયકમાં પણ છે તો દુઃખી. કેમ? કેમ કે એને આત્માના ગુણોને ગાતવા વાળા ઘાતી કર્મ તો બધા એને ઉભા જ છે. ઘાતી કર્મની બધી પ્રકૃતિ ઉભી છે. જ્યારે આ સમ્યક દ્રષ્ટિ ચોથા પાંચમા વાળા ભલે 16મા સ્વર્ગ સુધી જાય, ભલે 16મા સ્વર્ગ સુધી જાય, એને પેલાના જેવી મંદ કષાય નથી, મંદ કષાય નથી, તો એટલે ઉપર ભલે ના જાય, પુણ્ય એટલે પ્રકૃતિ ઓછી બંધાય. પણ આ ચોથા પાંચમા વાળાએ મિથ્યાત્વ અનંતાનુબંધી નો અભાવ કર્યો છે. પાંચમા વાળાએ અપ્રત્યાખ્યાન. તો આ ઘાતી કર્મની પ્રકૃતિ અંદર નીકળી ગઈ છે. અને ઘાતી કર્મની પ્રકૃતિ નીકળી છે ને, જે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત હતી. અને આત્માના જે ગુણોનો ઘાત થાય, દુઃખી સુખી, તો એનાથી માપ કાઢવાનું છે. એટલે તું પેલું બહારના ચટક મટક જે કહેવાય ને, નથી કહેતા બહારના દેખાવથી માપ કાઢે છે, તો ત્યાં પણ તારી ભૂલ પડે છે. ભલે પેલા ગ્રેવિયકમાં હોય તો એ દુઃખી છે, અને આ સ્વર્ગમાં છે ને, એનાથી નીચે સ્વર્ગમાં તો એ સુખી છે. કેમ? કેમ કે આ 16મા સ્વર્ગમાં જે સમ્યક દ્રષ્ટિ જીવ અહીંયાથી જે જાય છે ને, એમને આત્માનો આશ્રય થયેલો છે. આત્માનો આશ્રય છે. સમજાય છે કે આત્માનો અનુભવ છે માટે સુખી છે. ત્યારે પેલાને આત્માનો અનુભવ નથી, ભલે ત્યાં ગયા તો શું છે, અને પછી ઘડીકમાં ચાલ્યું જશે, ગ્રહયુગમાંથી નીચે આવીને પરિભ્રમણ ઉભા રહે. જ્યારે આ તો 16મા સ્વર્ગમાં ગયા, ત્યાંથી આવશે, નિર્ગ્રંથ મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષમાં ચાલ્યા જશે. મોક્ષમાં ચાલ્યા જશે. જો સાંભળજો, વળી દ્રવ્યલિંગી ને યોગોની પ્રવૃત્તિ શુભરૂપ ઘણી હોય છે, અને અઘાતી કર્મોમાં પુણ્ય પાપ બંધનો ભેદ શુભ અશુભ યોગના અનુસારે છે. માટે તે અંતિમ ગ્રેવિયક સુધી પહોંચે છે. બરાબર છે, પહોંચે છે અંતિમ. પણ એ કઈ કાર્યકારી નથી. કારણ કે અઘાતી કર્મ કઈ આત્મગુણના ઘાતક નથી. આ વસ્તુ અગત્યની વાત છે. જો અઘાતી કર્મ કઈ આત્મગુણના ઘાતક નથી, શું છે એનાથી મતલબ? અઘાતી કર્મ આત્મગુણના કોઈ ઘાતક નથી. તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે, તો તેથી શું થયું? એ તો બહારના થોડા સમયનો દેખાવશે, એને બહારનો દેખાવશે પાછો. એનાથી આત્માને કોઈ ફરક નથી પડતો. કોઈ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ હોય ને, એના શરીરમાં નખમાય રોગ ના દેખાતો હોય, હૃષ્ટપુષ્ટ શરીર હોય, અને એક બાજુ મુનિરાજ જે છે ને,
હા, એમને 3 ચોકડી કષાયનો ભાવ છે ને શરીરમાં ભયંકર રોગ નીકળ્યો છે, શરીરમાં રોગ નીકળ્યો છે ભયંકર. દાહ જ્વર નીકળ્યું છે શરીરમાં. બોલો, હવે બહારથી તો તમે જોશો કે આ સુખી છે ને આ દુખી છે એમ જોશો તમે, શરીરમાં રોગ નીકળ્યો છે તો કે છે એનો કોઈ સંબંધ નથી, એ તો અઘાતી કર્મના ઉદયની સાથે રિલેશન છે ને. હમ. શરીર એવું દેખાય છે ને એકને આવું દેખાય, પણ મુનિરાજને 3 ચોકડી કષાયનો અભાવ છે ને, જે આત્માના ગુણોને ગાતવા વાળી કસાય, માટે એ પ્રચુર આનંદને ભોગવે છે. અને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિનું શરીર એકદમ, બિલકુલ એક કઈ રોગ કઈ નહીં કે ને કે ભાઈ અમે બિલકુલ હૃષ્ટપુષ્ટ અભિમાન કરતો હોય છતાં પણ એ અનંત દુખી જીવ છે, દુખી છે. જેવું તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે તો તેથી શું થયું. એટલે હમણાં જ આપણે ભણેલું લેશિયા વાળું પ્રકરણ. હા, એ ચોથા વાળાને હોય, ચોથા વાળાને લેશિયા કૃષ્ણ હોય, ચોથા વાળાને કૃષ્ણ લેશિયા હોય. સમજાય છે કે નહીં? આ તો જે વાત કરી ને અહીંયા ગાડી, કે અહીંયાથી 16મા સ્વર્ગ સુધી જાય, એ 16મા સ્વર્ગ સુધી, અને નરકનો નારકી હોય ને ત્યાંથી નીકળે ને, નરકમાં નારકી છઠ્ઠી નરક સુધીનો નારકી હોય, સમ્યક દ્રષ્ટિ છઠ્ઠી નરકનો, તો આવીને મનુષ્ય થાય અહીંયા ગાડી. પણ એ કહે છે કે એને એ સમ્યક દ્રષ્ટિ છે ને, તો સમ્યક દ્રષ્ટિ છે તો છઠ્ઠી નરકમાં છે, 7મી નરકમાં પણ હોય સમ્યક દ્રષ્ટિ. આપણે જે ભણ્યા તો 7મી નરકનો નારકી સમ્યક દ્રષ્ટિ કૃષ્ણ લેસ્યા, કૃષ્ણ લેસ્યા, બરાબર, પણ સમ્યક દ્રષ્ટિ છે. અને આ બાજુ ઉપર 9મી ગ્રેવેકમાં દેવ છે, 9મી ગ્રેવેકમાં દેવ થઈ ગયો ને દેવ, પણ 9મી ગ્રેવેક વાળો દેવ પણ મિથ્યા દ્રષ્ટિ છે. અને 7મી નરકનો નારકી, હવે દેવ જે છે એને લેસ્યા શુક્લ છે. સમજાય છે કે નહીં? પણ અનંતાનુબંધી મિથ્યાત્વને 41 બાંધે છે, અને આ જે છે એ 41 પ્રકૃતિને નથી બાંધતો. ભગવાનનો લઘુનંદન છે સમ્યક દ્રષ્ટિ, 7મી નરકનો નારકી સમ્યક દ્રષ્ટિ કેવલી ભગવાનનો લઘુનંદન છે. બોલો, જુઓ. કારણ કે અઘાતી કર્મ કઈ આત્મગુણના ઘાતક નથી, તેના ઉદયથી ઊંચા નીચા પદ પામે તો તેથી શું થયું. એ તો બાહ્ય સંયોગ માત્ર સંસાર દશાના સ્વાંગ છે, અને પોતે તો આત્મા છે, માટે આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે તેનું હીનપણું કાર્યકારી છે ને. આત્મગુણના અઘાતી કર્મના શું કામ તમે જોવો છો? આત્મગુણના ઘાતક જે ઘાતી કર્મ છે, તો ઘાતી કર્મની જે 47 છે ને, એની અંદર કઈ તોડફોડ થવી જોઈએ, એની અંદર કઈ તૂટફૂટ થવી જોઈએ, એ દર્શનનો અનંતાનુબંધી એ જવા જોઈએ ને. એની અંદર કંઈક ખલબલ મચે, એની અંદર તોડફોડ થાય એ જરૂરી છે. બાકી અઘાતી કર્મમાં તો આજે ઊંચું દેખાય તો કાલે નીચું, ઊંચું નીચું ઊંચું નીચું, એમાં તો નરકમાં જાય ને સ્વર્ગમાં જાય ને સ્વર્ગમાંથી પાછો નરકમાં જાય ને મનુષ્ય થાય ને તિર્યંશમાં જાય ને એકેન્દ્રિયમાં જાય ને પાછો અહીંયા આવે, પાછો સ્વર્ગમાં જાય ને 9મી ગ્રેવેક સુધી જાય. તો એનાથી કોઈ મતલબ નથી ને. એ તો સ્વાંગ છે. કેટલું સરસ લખ્યું. એ તો સંસાર બાહ્ય સંયોગ માત્ર સંસાર દશાના સ્વાંગ છે. જો હવે ઘાતી કર્મોનો બંધ સાંભળજો. હવે ઘાતી કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી. જો આપણે નિર્જરા વાળું ટોપિક છે ને, આ એની સાથે એમને કહ્યું હતું ને કે અમે પ્રગટ વર્ણન આનું વર્ણન આગળ કરીશું. જો હવે ઘાતી કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, પણ સાંભળજો, અંતરંગ કસાય શક્તિ, અંતરંગ કસાય શક્તિ અનુસાર છે. દ્રવ્યલિંગીની અપેક્ષાએ, જે દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત, તેથી દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયત વા દેશ સંયત સમ્યક દ્રષ્ટિને ઘાતી કર્મનો બંધ થોડો છે. ફરી વાંચું છું, જુઓ. હવે ઘાતી કર્મોનો બંધ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નથી, પણ અંતરંગ કશાય શક્તિ અનુસાર છે. તેથી દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયતવા દેશ સંયત સમ્યક દ્રષ્ટિને ઘાતી કર્મનો બંધ થોડો છે. કેમ કે ચોથા અને 5મા વાળાને કશાય શક્તિ આત્માના આશ્રય એટલી મટતી ગઈ છે. અંતરંગ કશાય શક્તિ મટી એટલી વિશુદ્ધતા થઈ, અને વિશુદ્ધતા વડે નિર્જરા. આપણે વાંચ્યું હતું ને, અંતરંગ બાહ્ય પ્રવૃત્તિ અનુસાર હતું ને. જો દ્રવ્યલિંગીની અપેક્ષાએ, તેથી દ્રવ્યલિંગીની અપેક્ષાએ અસંયતવા દેશ સંયત સમ્યક દ્રષ્ટિને ઘાતી કર્મનો બંધ થોડો છે, કેમ કે કશાય શક્તિ ઓછી છે.
દ્રવ્યલિંગીને તો સર્વઘાતીયા કર્મોની દ્રવ્યલિંગીને તો સર્વઘાતીયા કર્મોનો બંધ, બધા ઘાતી કર્મનો બંધ ઘણી સ્થિતિ અનુભાગ સહિત હોય છે. હવે શું કરીશું બોલો? ઘણી સ્થિતિને અનુભાગ. ઘણી સ્થિતિનો અનુભાગ. અહીંયા દ્રવ્યલિંગી મુનિ કષાય મંદ છે, શુક્લ લેસ્યા છે, પણ કહ્યું ને કોડાકોડી સાગરો બાંધે છે, કોડાકોડી સાગરો બાંધે છે. કસાય શક્તિ ઘણી છે ને, પ્રવૃત્તિ ભલે ના દેખાય, કસાય શક્તિ ઘણી છે. જ્યારે પેલા ચોથા પાત્મા વાળાને કસાયની પ્રવૃત્તિ દેખાય, પણ કસાય શક્તિ ઓછી થઈ ગઈ છે, એટલે એને જેવા પેલા કોડાકોડી સાગરમાં બંધાય ને એવી નથી બંધાતી સ્થિતિ. અને અમુક તો ઘાતી કર્મ એ બંધાતી જ નથી એમને, જે આત્માના ગુણોને ઘાતવામાં નિમિત્ત હોય એ તો. આ છે મોટો બેનિફિટ. જો સર્વઘાતીયા કર્મોનો બંધ ઘણી સ્થિતિ અનુભાગ સહિત હોય છે, ત્યારે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિને સાંભળજો, મિથ્યાત્વ અને અનંતાનુબંધી આદિ કર્મોનો બંધ તો છે જ નહીં, તથા બાકીની પ્રકૃતિઓનો બંધ હોય છે, પણ તે પણ અલ્પ સ્થિતિને અનુભાગ સહિત હોય છે. આ માપ જોવાનું છે. દ્રવ્યલિંગીને ગુણ શ્રેણી નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યક દ્રષ્ટિને કોઈ વેળા થાય છે, તથા દેશ સકલ સંયમ થતા, એટલે પાંચમું છઠ્ઠું ગુણસ્થાન થતા નિરંતર થાય છે. નિર્જરાનું પ્રકરણ આપણે ભણી રહ્યા છે ને, એટલા માટે જો દ્રવ્યલિંગીને ગુણ શ્રેણી નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યક દ્રષ્ટિને કોઈ વેળા થાય છે, તથા દેશ સકલ સંયમ થતા નિરંતર થાય છે. એટલે આપણું જે પ્રકરણ છે ને, બાહ્ય પ્રવૃત્તિ અનુસાર, કષાયોની પ્રવૃત્તિ અનુસાર નહીં, પણ અંદર આત્માના આશ્રય કષાય શક્તિ ઘટી એટલે વિશુદ્ધતા થઈ, તો એથી ગુણ શ્રેણી નિર્જરા વગેરે જોવામાં આવે છે. અને એનો સ્વાધ્યાય આપણે આવતીકાલે ખાસ તમે મોક્ષ શાસ્ત્ર તત્વાસૂત્ર ગ્રંથ સાથે રાખજો. એની અંદર 9મા અધ્યાયમાં 45 નંબરનું સૂત્ર છે, એની અંદર ચોથાથી છેક 14મા સુધી જે ક્રમથી જે નિર્જરા કેવી રીતે નું શું એના સ્ટેપ છે, એનું આપણે કાલે થોડું નાવ તો લખાવીશું, પણ ખરા 1-2 મિનિટનું લખાવાનું છે. એના પદ, એના સ્ટેપ લખાવીશું આપણે, જે આની સાથે રિલેટેડ છે આપણે. અને સાથે તમે સમયસાર અને બૃહદ દ્રવ્ય સંગ્રહ સાથે રાખજો. બરાબર છે ને? કે થોડી એની ચર્ચા આપણે કાલે ટાઈમ રહેશે તો એની પણ ચર્ચા આપણે કરીશું, અને પછી આપણે 1-2 દિવસમાં લોક ભાવના ઉપર આપણે આવીશું. પછી જુઓ, સાંભળજો. દ્રવ્યલિંગીને ગુણ શ્રેણી નિર્જરા કદી પણ થતી નથી, ત્યારે સમ્યક દ્રષ્ટિને કોઈ વેળા થાય છે, તથા દેશ સકલ સંયમ થતા નિરંતર થાય છે, માટે તે મોક્ષ માર્ગી થયો છે. મોક્ષ માર્ગમાં થયો છે. ભલે ચોથા પાતમાળાને કહ્યું ને કે 16મા સ્વર્ગ સુધી જાય, પણ મોક્ષ માર્ગી છે ને, મોક્ષ માર્ગી. આજે સ્વર્ગમાં દેખાય છે, સમજો. 16મા સ્વર્ગ સુધી દેખાય છે, 9મી ગ્રૈવ્યક સુધી નથી દેખાતો ને, ભલે નથી દેખાતો, પણ આજે તને 16મા સ્વર્ગ સુધી દેખાય છે ને, કાલે તને સિદ્ધાલયમાં દેખાશે, કાલે તને સિદ્ધાલયમાં સિદ્ધ પરમેષ્ઠી તરીકે દેખાશે. કેમ કે મોક્ષ માર્ગી થયો છે. કસાય શક્તિ ઓગળી ગઈ છે એની, કસાય શક્તિ મટી ગઈ છે ને, મટાડતો જાય છે, મટી ગઈ છે, બાકીની રે મટાડતો જાય છે, નિર્જરા વધારતો જાય છે. અવિપાક નિર્જરાના ફલમાં એ સિદ્ધાલયમાં સિદ્ધ પરમેષ્ઠી તરીકે દેખાશે. જ્યારે દ્રવ્યલિંગી શ્રમણ જે છે ને, આજે તને 9મી ગ્રૈવ્યકમાં દેખાય છે, કાલે તને અહીંયા સંસારમાં પરિભ્રમણ કરતો 2-4 ભવે પાછો એ જ એકેન્દ્રિય 2 ઇન્દ્રિયમાં ક્યાંય પરિભ્રમણ કરતો જોવામાં આવશે તને ત્યાં આગળ. એટલે આના પરથી સમ્યક દર્શન જે ગુરુદેવ શ્રીએ આપણને પ્રભાવનામાં સમ્યક દર્શનનો જે મહિમા સમજાવ્યો છે, આ દુર્લભ મનુષ્ય ભવની અંદર કોઈ પણ રીતે કથમ અપી મૃત્વા, કોઈ પણ રીતે આવા સમ્યક્તોને આપણે આ જેવી અંગીકાર કરવું જોઈએ, તો આ મનુષ્ય પર્યાની સાર્થકતા છે ભાઈયા. જો લખેજો, તથા દેશ સકલ સંયમ થતા નિરંતર, માટે તે મોક્ષ માર્ગી થયું છે. એટલા માટે દ્રવ્યલિંગી મુનિને શાસ્ત્રમાં અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી હીન કહ્યો છે કે નહીં? શાસ્ત્રમાં કહ્યું છે અસંયત દેશ સંયત સમ્યક દ્રષ્ટિથી એને હીન કયા છે દ્રવ્યલિંગી મુનિરાજને. એટલી વાત થઈ ગઈ ને. તમે જરાક આવી જાઓ હવે પાછળ આપણા 237 નંબરના પેજ ઉપર.
જે નિર્જરા તત્વની ભૂલ ભણીએ છે ને, જે પેલું પ્રગટ નિરૂપણ આગળ કરીશું, એ આપણે આ જોયું ને, હવે હવે વાંચીને તમને ખ્યાલ આવશે. 237 પેજ છે, ત્યાં લખ્યું છે ને, જુઓ. માટે બાહ્ય પ્રવૃત્તિ અનુસાર નિર્જરા નથી, પણ અંતરંગ કસાય શક્તિ ઘટવાથી, હવે ખ્યાલ ને, કસાય શક્તિ ઘટવાથી, કસાય શક્તિ આત્માના આશ્રય ઘટે છે. કસાય મંદ અલગ ને કસાય શક્તિ ઘટવી અલગ શબ્દ છે. કસાય મંદ થાય એ તો દ્રવ્યલિંગી મુનિરાજને કસાય મંદ થઈ એ તો લેશિયામાં ગયું. આપણે પહેલા જ ભણ્યા ને, કસાય મંદ થઈને તો લેશિયામાં, તો લેશિયામાં ફરક પડ્યો. કસાય જે મંદ થઈ ને એનાથી તો લેશિયામાં ફરક પડ્યો. કૃષ્ણ લેશિયાની જગ્યાએ શુક્લ લેશિયા થઈ, એ તો લેશિયામાં ફરક પડ્યો ને. જ્યારે કસાય શક્તિ જે શબ્દ છે, એ કસાય શક્તિ જે ઘટે છે એ આત્માના આશ્રય કસાય શક્તિ ઘટે છે. અકસાય સ્વભાવી ભગવાન આત્માના આશ્રય કસાય શક્તિ ઘટે છે. અને એ કસાય શક્તિ ઘટે તો ક્રમશઃ એ સંપૂર્ણપણે એક કસાયને નેસ્ત નાબૂદ કરીને વિતરાગ અને સર્વજ્ઞ થતા અલ્પકાળમાં એને વાર લાગતી નથી. એ અહીંયા કહી રહ્યા છે, અંતરંગ કસાય શક્તિ ઘટવાથી વિશુદ્ધતા થતા નિર્જરા થાય છે, તેનું પ્રગટ સ્વરૂપ આગળ નિરૂપણ કરીશું, ત્યાંથી જાણો. વિશેષ ચર્ચા કાલે.